આજે તો સવારે ઉઠીને હું બહાર આવી ત્યાં કિશોર રમતી હતી તો મેં એને લઈને ગાડી ઉપર બેસાડી. તે મને કંઈક કહેતી હતી, જો કે હાય. પછી હું આજનું વાતાવરણ જોતી હતી. પછી કિશુને લઈને હું બીજે જતી રહી અને કિશુ મને કેવી લગ રહી હતી દેખો. આજ તો ધુમ્મસ પડ્યો હતો જો, જાણે કે વાદળ નીચે આવી ગયા હોય ને. પછી હું ધાબા ઉપર જતી હતી તો જો પાછળ એવું જ હતું. જતી હતી ત્યાં તો જોયું તે તો એવું લાગે કે વાદળ તો નીચે જ હોય, કંઈ દેખાય જ નહીં. જે નજીક કરો એ જ દેખાતા હતા જો. અને મેં ઉપર જઈને તૈયાર થઈને ફોટા પાડ્યા હતા. પછી અમે ગયા કડી મેલડી માના મંદિરે, તો મેં ત્યાં પણ ફોટા પાડ્યા હતા જો. ત્યાં જો આ નીચેનો નજારો છે, આ છે અંદરના મંદિરો. ત્યાં બીજા ફોટા હતા, લખેલું છે માં. અને જો અંદર એક બીજું પણ મંદિર હતું. પછી અમે સીડીએ ચડ્યા, મજા આવી ગઈ હતી. શાંતિથી દર્શન કર્યા. આ છે ઉપરનો નજારો. હવે જો આ મેરળીમાં મેં મારી ફઈના સાથે ફોટા પાડ્યા. પછી અમે ગયા આકાશવા ધામ. ત્યાં એક વાવ કહેવામાં આવે છે કે આ વાવ છે. આ ચાય પીવાનું છે અને આ મંદિરની બહારનું બધું આવું છે. અને આ છે મંદિરનો ગેટ. પછી મેં ત્યાં એટલા ફોટા પાડ્યા હતા, એકલીએ ફોટા પાડ્યા.